તમારી જે જગ્યા હોય છે ને એનું વર્ગીકરણ બે રીતે થયેલું છે, વર્ગ 1 અને વર્ગ 2, ક્લાસ 1 અને ક્લાસ 2. તો સીધી વાત છે, ક્લાસ 1 એટલે ઉપરની જોબ કહેવાય, ક્લાસ 2 એનાથી નીચેની, ક્લાસ 3 એનાથી નીચે આવે, સૌથી છેલ્લે આવે ક્લાસ 4. ભારત સરકાર એને ગ્રુપ ABCD કહે છે, ગુજરાત સરકાર ક્લાસ 1 2 3 4 કહે છે. તો પહેલો તો ક્લાસ 1 જ ભરાય ડેફિનેટલી. અને એમાં એક જે બધાની ડ્રીમ જોબ હોય છે, જેને અલગથી દર વખતે કહેતા હતા, આ વખતે એ લોકો ફરીથી મર્જ કરીને કીધું છે, ગુજરાત વહીવટી સેવા જુનિયર સ્કેલ. આમાં કઈ પોસ્ટ આવે? ડેપ્યુટી કલેક્ટર, DDDO, ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. તમે જો બંધારણ ભણ્યા છો, પંચાયતી રાજ ભણ્યા છો, તો એમાં આપણે ડિસ્કસ કરીએ છીએ કે શું કાર્યો હોય છે આના, એટલે TDOના, DDOના. તો ન ભણ્યું હોય તો ભણી લેજો. આપણું એપ્લિકેશન આવી ગયું છે, રઘુશાલાભાઈ JJ ટ્યુટોરિયલ્સ. અને ઓનલાઈન ઓફલાઈન કોઈ પણ કોર્સ પરચેસ કરવો હોય તો આ નંબર ઉપર વોટ્સએપ કરી શકો છો, શું અમે તમને. તો આ વહીવટી સેવા જુનિયર સ્કેલ જે મોટાભાગના લોકોની ડ્રીમ જોબ હોય છે, એમાં શરૂઆતી ભરતીમાં 5 જગ્યા હતી, પછી એડેન્ડમ કરીને આવ્યું હતું અને જગ્યા વધી છે, તો એમાં બીજી 6 જગ્યા એડ થઈ છે. તો અત્યારે 11 જગ્યા છે. તો સૌથી પહેલો પ્રેફરન્સ તમે આને ભરી શકો. બીજા નંબરે મોટાભાગના છોકરાઓ આ રાખતા હોય છે, DYSP, નાયબ પોલીસ અધિક્ષક. પણ ઘણા બધા લોકોને સપનું જ ખાકીનું હોય. એટલે મારા ઘણા સ્ટુડન્ટ છે, 60-70 હજાર પગાર હોય પ્રાઇવેટમાં, છતાંય તૈયારી કરતા હોય અને એને ડ્રીમ હોય કે ખાકી જ જોઈએ છે. તો PSIની એક્ઝામ પણ આપતા હોય 60-70 હજારના પગારવાળા, એવા પણ મેં જોયા છે. એટલે મેં પૂછેલું કે ભાઈ આ પાસ કરશો તો પગાર ઘટી જશે? તો એ લોકો કે નહીં સર, સપનું જ ખાકીનું છે.